હાલો હાલો, આજ તો મેં ફાઇનલી ગોળાની ખરીદી કરી નાખી. અરે પણ અમારી શેરીમાં વેસાવ આવ્યો હતો, પછી સેટું થોડું જવાનું હોય. ગોળો વિસળવા માટે જેવો મેં નળ ચાલુ કર્યો ને ત્યાં તો પાણી ફૂર થઈ ગયું. અરે પણ અમારે પાણી બહુ વયું જાય. તો હું હવે કાંઈ નહીં, હવે બપોરની રસોઈ કરી નાખી. તો મારે બનાવવાનું છે રોટલી બટકીનું શાક. તો એના માટે કરી લીધું તેલ ગરમ ને એમાં ઉડાડ્યા રાઈ જીરું, પછી નાખ્યો લીમડો અને પછી નાખ્યું લસણ કાપેલું, મરચા કાપેલા, ડુંગળી કાપેલી, ટમેટા કાપેલા ને આ બધાને સરખાઈથી મિક્સ કરી લીધું. પછી એમાં મસાલાવાળી છાશ નાખી દીધી. છાશ ઉકળે એટલે રોટલીના બટકા નાખી દીધા. તો મસ્ત મજાનું રેડી છે રોટલીનું શાક. સાજીદ ઘેરે આવ્યા એટલે અમે ખાઈ લીધું. ખાઈને ઊભા થયા ને એટલી વારમાં પાણી પણ આવી ગયું. હાશ, હવે મજા આવશે. ગોળો વિસળવાનો બાકી રહી ગયો હતો ને તો એને વિસળી નાખ્યો. પણ વાવ, કેવી મસ્ત ભીની માટીની સુગંધ આવે હો, બાકી કાંઈ ન ઘટે. ગોળો ભરાયા પછી હું ठुमक ठुमक जब हिट छे तू पहाड़ी बाटोમાં छम छम. અરે પણ ઠુમકા નથી મારવાના. હમણાં થોડાક દિવસમાં આર્યનનું વેકેશન ખુલી જશે તો મારે મોદી સાહેબને સમકાવવાના છે. 6 વાગી ગયા છે, મારે જવાનું છે ભાખરીનું દવણું દળાવા. હા, અમે ભાખરી બહુ ખાવીને એટલે જલ્દી પૂરો થઈ જાય. ઘંટીએ ટ્રાફિક હોવાના કારણે હું ઘેરે આવી ગઈ અને સીધી એન્ટ્રી મારી ધાબા પર. અને હું તમને એમ કહેતી હતી કે મને બહુ બધા કોમેન્ટ કરે છે કે તમે તમારી ડીપી બદલાવી નાખો. તો કેમ કરું, ડીપી બદલાવું કે ન બદલાવું? કોમેન્ટ કરતા જાજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.